અને આશરે જઈએ સીધા જ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર અને સમજવાની કોશિશ કરીએ કે ભારતીય માર્કેટ્સમાં આજે શું થયું છે. જબરદસ્ત શોર્ટ કવર થયા, જબરદસ્ત. આપણે જે દિવસની શરૂઆતમાં 22,150ના લેવલની વાત કરી રહ્યા હતા એ 22,150 આસપાસ ખુલ્યા તો ખરા, પણ ત્યાંથી પછી તમને જે જોવા મળે છે જે શોર્ટ કવર થયા છે 150 પછી 200, 250, 300, 350, 400, 450 અને 500. આ જબરદસ્ત તમને શોર્ટ કવર જે છે તે નિફ્ટીમાં થતા જોવા મળે અને લગભગ આખો દિવસ જે છે તે તમને શોર્ટ કવરિંગ જ અહીંથી ખાસ થતું જોવા મળેલું છે. સો ઓવરઓલ તેજીના જ સંકેતો તમને દિવસભર રહેતા જોવા મળ્યા. સાથે તમે નજર કરો અહીંયાથી ખાસ બેંક નિફ્ટીના પણ ચાર્ટ્સ આપણે જોઈશું. બધામાં જબરદસ્ત એક્શન આજે જોવા મળેલું છે. ડેઇલી ચાર્ટ્સ તમારા સ્ક્રીન પર અત્યારે તમે જે જોઈ રહ્યા છો તે છે નિફ્ટીના. જે 1 ડે કેન્ડલ તમને અહીંયાથી જોવા મળી રહી છે, ઇટ ઇઝ બહુ રેર કહેવાય. આ રેરેસ્ટ ઓફ ધ રેર મોમેન્ટ છે કે જ્યારે આવા પ્રકારની કોઈ તેજી તમને જે છે તે ભારતીય માર્કેટ્સમાં આવતી જોવા મળે, જ્યાં દિવસની શરૂઆત 22,150થી થાય છે અને 22,500 સુધી ઓલમોસ્ટ જે છે તે એક દિવસમાં નિફ્ટીને મૂવ થવું એ સ્વાભાવિક બહુ જ મોટી વાત તમને રહેતી જોવા મળે છે. આટલા દિવસોથી આપણે સપોર્ટની વાત કરી રહ્યા હતા, ઇન્ટેક્ટ છે હજુ પણ 50 દિવસની EMAના હિસાબથી. એક રેઝિસ્ટન્સની આપણે વાત કરી હતી અહીંયા આગળ જે ખાસ 10 અને 20 દિવસની EMAના હિસાબથી બનતું હતું, જે હતું 22,100. અને આ ટ્રિગર થવા પર મંથલી એક્સપાયરીને દિવસે ભવ્ય શોર્ટ કવર થતા તમને આજના દિવસે જોવા મળેલા છે. એક્સપાયરી ઘણા લોકોની સુધરી ગઈ હશે, મને એવું ડેફિનેટલી શ્યોરિટી છે. તો આવો હવે તમે 15 મિનિટના ચાર્ટમાં જે 1 વે તેજી તમને બતાવી છે તેના પર ખાસ નજર કરી લઈએ. જબરદસ્ત એક્શન જે છે તે તમને દિવસની શરૂઆતમાં જ બન્યું. સીધી તમારી નજર અહીંયા હોવી જોઈએ, કારણ કે સારી તેજીના સંકેતો બન્યા હતા. પહેલી કેન્ડલ તમારી અહીંયા છે, પહેલી કેન્ડલ પછી આ તેજી આવી, પછી થોડું કન્સોલિડેટ થયા, પછી ફરી એકવાર તેજી, થોડું કન્સોલિડેશન અને ફરી એકવાર તેજી. એટલે ઓવરઓલ તેજીના જે છે તે આ 3 લેગ તમને જોવા મળે છે અને હંમેશા 15 મિનિટના ચાર્ટમાં આપણે આ જ પ્રકારની પેટર્ન જે છે તે જોતા આવ્યા છીએ. એટલે ઓવરઓલ તેજીના સંકેતો આજે તમને જોવા મળેલા છે. કોઈ જ જગ્યાએ માર્કેટમાં ઘટાડાનો એફર્ટ થયો નથી અને થયો છે તો પણ એ નિષ્ફળ જ નીવડ્યો છે સો ફાર. એટલે પરિસ્થિતિ આ પ્રમાણે. ઇનફેક્ટ 22,500 સુધી પણ તમને આજે જોવા મળી ચૂક્યા છે લેવલ્સ. તો આના અપડેટેડ ચાર્ટ્સ તમને અહીંયા સુધીના સંકેત બતાવશે, જેને તમારે ખાસ ધ્યાન પર રાખવું જોઈએ. તો આ વાત થઈ નિફ્ટીની. ઓપન ઇન્ટરેસ્ટની દ્રષ્ટિએ વાત કરેલી. આમ તો હવે કોઈ પોઈન્ટ નથી, કેમ કે હવે મંથલી એક્સપાયરીના પૂરા સેટઅપમાં છીએ, પણ આજે જબરદસ્ત પુટ રાઇટર્સ આવ્યા. છેક 22,000 આસપાસથી જે એડિશન થવાની શરૂઆત થઈ હતી, પછી તમે જુઓ 22,000, પછી 22,100, 200, 300, 400, આ બધામાં જબરદસ્ત પુટ રાઇટર્સ જે છે તે આજના દિવસે એડ થયા. ઇનફેક્ટ 500માં જે કોલ રાઇટર્સ હતા એક સમય એ પણ છેલ્લે ટ્રેપ થતા તમને જોવા મળ્યા. એટલે કોલ રાઇટર્સને ક્યાંય જગ્યા મોસ્ટલી બહુ મળી નથી, કેમ કે આજે બધી જ જગ્યાએ ભાવો ખાસા વધ્યા હતા. ઇનફેક્ટ 22,100નો કોલ જો કોઈએ સવારે ખરીદ્યો હોય તો 400-500% રિટર્ન્સ મળેલા છે ઇન્ટ્રાડે. એટલે જબરદસ્ત એક્શન તમને ભારતીય માર્કેટ્સમાં આના હિસાબથી જોવા મળેલું છે. ઓઆઈ ચેન્જીસ જોઈ લઈએ. છેલ્લું સેટઅપ શું બની રહ્યું છે. પુટ રાઇટર્સ હેવી એડ થયા છે. ઓલમોસ્ટ 2.5 કરોડ આસપાસના ઓઆઈ તમે જુઓ છો અહીંયા. 22,400, 22,300માં પણ ઓલમોસ્ટ 2 કરોડ પ્લસના ઓપન ઇન્ટરેસ્ટ છે. એટલે મંથલી એક્સપાયરી જે છે તે એવું બતાવે છે ક્લિયર કટ રોલઓવર્સ તેજી તરફી થઈ રહ્યા છે અને સારી સંકેતો સાથે આપણે આગળ વધી રહ્યા છીએ. હવે આવી જાઓ તમે બેંક નિફ્ટી પર, કેમ કે નિફ્ટીને થોડું વધારે આપણે ફાઇન ટ્યુન કરવાનું છે. બેંક નિફ્ટીમાં તમને પહેલાં તો સેટઅપ બની રહ્યું છે આજના દિવસે. અહીંયા પણ સારી તેજી જરૂર જોવા મળી. અહીંયા પણ 50 દિવસની EMAની આપણે વાત કરી રહ્યા હતા. જે બ્લુ લાઇન તમે જુઓ છો તેનો સપોર્ટ સારો રહ્યો, જે 46,500, 46,600 આસપાસ હતો. ત્યાંથી એક ગેપ લીધું અને ગેપ બાદ જે ખુલ્યા છે આપણે છેક ઉપર તમને 47,500ના લેવલ્સ હમણાં આવતા જોવા મળેલા છે. એટલે આજે બહુ જ સારી તેજી તમને જે છે તે 47,500 સુધી આવતી જોવા મળેલી છે. બહુ જ 1 વે પણ સારું તેજીનું એક્શન જે એન્ટિસિપેશન હતા. અને ગઈકાલે પણ તમે જોયું હોય કે માર્ચ સિરીઝની એક્સપાયરી પછી બેંક નિફ્ટીમાં રોલઓવર્સ પણ લોંગ થયા હતા. તો આજે આપણે જોઈ રહ્યા છીએ કે સારી તેજી ઓવરઓલ તમને બનતી જોવા મળી રહી છે. એટલે ઓવરઓલ આ જ સંકેતો તમને બની રહ્યા છે. આવો હવે તમે અહીંયાથી ખાસ 15 મિનિટના ચાર્ટ્સ પર. 15 મિનિટના ચાર્ટ્સમાં તમને જોવા મળશે આજે 1 વે તેજી તમને જોવા મળેલી છે. આ પહેલી કેન્ડલ તમારી બનશે તે અહીંયા છે. આ જે મોટી વોલ્યુમ સાથેની કેન્ડલ છે ત્યાં આગળ અહીંયાથી તમે જુઓ ઓપન થયા પછી 1 વે તેજી આવી. એક એફર્ટ આવ્યો ઘટાડાનો, પણ પછી ફરી એકવાર તેને તેજીમાં જ આપણે પરિવર્તિત કરી દીધા અને ઓલમોસ્ટ સીમિત દાયરામાં પછી ત્યારબાદ તમને સંકેત છે. પણ અત્યારે ફરી એકવાર તમને થોડા તેજીના જ સંકેતો બનતા હજુ પણ જોવા મળી રહ્યા છે. સો બેંક નિફ્ટી બહુ જ સારી તેજી, શોર્ટ કવર થયા. 47,000નું એક અલ્ટિમેટ હર્ડલ હતું જેને ક્રોસ આજે કરી ગયા છીએ, તો એ પણ સારા સંકેત તમને બની રહ્યા છે. વાત થઈ બેંક નિફ્ટીની. હવે આપણે અહીંયાથી ખાસ ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ, બિકોઝ બેંક નિફ્ટીમાં ઓપન ઇન્ટરેસ્ટના સંકેતો બહુ જ રસપ્રદ છે. જુઓ તમે આજના દિવસે એડિશન થયું છે તે 47,000 પર. તમને યાદ હશે કે 47,000 જે છે તેને વારંવાર આપણે જે છે તે હર્ડલ તરીકે જોતા હતા, પણ આજે જે આ પુટ રાઇટર્સ જે આવ્યા છે અને 2.5 લાખ આસપાસનો ઓઆઈ થાય છે તેના કારણે થઈને આજે
આ એક સપોર્ટ સારો બની ગયો હવે, અને એટલીસ્ટ આ સિરીઝમાં એક વખત આ સપોર્ટ જે છે તેને મેન્ટેન કરવાની કોશિશ જે છે અહીંયાથી બેંક નિફ્ટી કરશે તેવું આપણને લાગી રહ્યું છે. આ તરફ ઉપરની તરફ 47,500નું હર્ડલ છે, જેને પણ સ્વાભાવિક અત્યારે અટેમ્પ્ટ કરી ચૂક્યા છીએ. એક વખત 47,500 આવી ચૂક્યું છે ઇન્ટ્રાડે અપડેટેડ ચાર્ટ્સમાં. તો આ પણ પરિસ્થિતિ. ઓઆઈના ચેન્જીસ તમને ફટાફટ બતાવી દઈએ. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જીસમાં તમને જોવા મળશે કે જે પ્રકારે આ આખું એક્શન બન્યું છે. થોડા આ તરફ આવો સ્ક્રીનમાં. અહીંયા તમને જોવા મળશે પુટ રાઇટર્સ જે છે તે આજના દિવસે મેજર એડ થયા છે. શરૂઆત અહીંયાથી કરો. જો આ સ્ટ્રાઇક પ્રાઇસ છે 46,800, 47,000 જબરદસ્ત એડિશન આજના દિવસે તમને થતું જોવા મળેલું છે. 47,000ની સ્ટ્રાઇક પ્રાઇસ પર અહીંયા ખાસ તમારી નજર હોવી જોઈએ. ત્યારબાદ તમારી નજર હોવી જોઈએ 47,200માં મેજર એડિશન આજના દિવસે થયું છે. કોલ રાઇટર્સે ક્યાં હિંમત કરી તો એ છે 47,500. અહીંયા તમને જે છે તે થોડું એમના તરફથી એફર્ટ્સ બનતા જોવા મળ્યા. નહીં તો ઓવરઓલ બધી જ જગ્યાએ આ બધી સ્ટ્રાઇક પ્રાઇસ જે છે તેમાં પુટમાં જ મેજર એડિશન તમને જોવા મળેલા છે. એટલે પરિસ્થિતિ બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર આવીને ઊભી છે. નજર આપણે રાખવાની રહેશે. આ છે વાત બેંક નિફ્ટીની. હવે હું તમને સ્ક્રીન પર બતાવીશ તે આજના દિવસને, અથવા તો કહો કે આ સપ્તાહના જે છે તે ટોપ ગેઇનર્સ, ટોપ લૂઝર્સ, બાકી સ્થિતિઓ પર વીકલી પરફોર્મન્સ કઈ રીતે તમને જે છે તે જોવા મળેલું છે તે બધા પર નજર કરીશું. તો નિફ્ટીની સાથે જ શરૂઆત કરીએ આપણે. નિફ્ટીનું આ અઠવાડિયાનું પરફોર્મન્સ છે 1.80% વધારો ઓલરેડી તમને અહીંયાથી જોવા મળેલો છે. વીકલી બેઝિસ પર બહુ સારી તેજી. સેન્સેક્સ તમે જોઈ લો, અહીંયા પણ 2% આસપાસની સારી તેજીનું એક્શન તમને બનતું જોવા મળેલું છે. બેંક નિફ્ટીને જ કરો તો 1.5% આસપાસની તેજી તમને આટલા શોર્ટ કવરિંગ બાદ પણ સરસ એક્શન. મિડ કેપ 2% તમને વધતા જોવા મળેલા છે. આ વીકલી તમને ગેઇનર્સ લૂઝર્સ અમે બતાવી રહ્યા છીએ. સાથે સ્મોલ કેપ જુઓ તમે તો ત્યાં પણ 2% આસપાસનું તેજી તરફનું એક્શન. ટોપ ગેઇનર્સ કયા સેક્ટર્સ હતા તે તમને બતાવી દઈએ. રિયલ એસ્ટેટમાં સારી તેજી તમને જોવા મળી છે 5.25% આસપાસ. પછી નિફ્ટી ઓટો પર તમારી નજર હોવી જોઈએ. 4.5% આસપાસની તેજી અહીંયા જોવા મળી છે. પીએસયુ બેંક્સ તમારી નજર હોવી જોઈએ. 3.25% આસપાસની તેજી અહીંયા જોવા મળેલી છે. મેટલ સ્ટોક્સ બધા જ સેક્ટરમાં બઝ હતો. 3.25% આસપાસની તેજી અહીંયા જોવા મળી. અને નિફ્ટી ફાર્મામાં જબરદસ્ત 2.5% આસપાસનું એક્શન. અચ્છા, ખાલી મજબૂતી જતી એવું નથી. અમુક સેક્ટરમાં વેચવાલી પણ હતી. આઈટી સ્ટોક્સે અંડર પરફોર્મ કર્યું છે આ સમગ્ર સપ્તાહ દરમિયાન. આઈટી સ્ટોક્સમાં ઓલમોસ્ટ 0.5% આસપાસની વેચવાલી તમને અહીંયાથી જોવા મળેલી છે. પરિણામોની સિઝન પહેલાં નર્વસ થઈ ગયા છે આઈટી સ્ટોક્સ. અને નિફ્ટી મીડિયા તમને આજના દિવસે અથવા તો કહો કે આ સપ્તાહમાં વેચવાલી જોવા મળી, કેમ કે 1.25% આસપાસ જે છે તે ઘટતો જોવા મળેલો છે. તો આ બધા જ સંકેતો છે કે જેના પર નજર હોવી જોઈએ. નિફ્ટી 500ના ટોપ ગેઇનર્સ લૂઝર્સ ફટાફટ જોઈ લો તમે. અહીંયા તમને જોવા મળશે 18% સાથે એન્જલ વન જે સમાચારો હતા બ્લોક ડીલના, તેના કારણે સારી તેજી આવી. ઇન્ડસ ટાવર તમે જુઓ આ સપ્તાહે ખાસો એવો બઝ બનતો જોવા મળેલો છે 16% આસપાસ. વીઆઈપી ઇન્ડસ્ટ્રીઝ ઇન્ટ્રાડેમાં પણ બહુ સારી તેજી છે. ઓવરઓલ તો તમે અહીંયા 15% આસપાસ વીઆઈપી ઇન્ડસ્ટ્રીઝ પર નજર રાખો. ઓલ કાર્ગો લોજિસ્ટિક્સમાં પણ સારી તેજી જોવા મળી 14.5% આસપાસ. તો અહીંયા પણ તમારી નજર હોવી જોઈએ. અને ઘટનારા શેર્સની વાત કરીએ પહેલાં ગોદાવરી પાવર છેલ્લો જોઈ લો તમે, અહીંયા 14% આસપાસની તેજી હતી. હવે ટોપ લૂઝર્સ તમારા માટે લઈ આવીએ. ડેલ્ટા કોર્પમાં સતત વેચવાલીના સંકેતો છે 7.25% આસપાસ નીચે. ત્યારબાદ સારેગામા ઇન્ડિયા પર નજર હોવી જોઈએ. 7%નો ઘટાડો છે. એસ્ટર ડીએમ હેલ્થકેરમાં 6.5%નો ઘટાડો છે. માસ્ટેકની અંદર તમને જોવા મળશે અહીંયા પણ 6.25% આસપાસનો ઘટાડો જોવા મળે છે. ત્યારબાદ અંતિમ અમારા લિસ્ટમાં છે વિનતી ઓર્ગેનિક્સ કે જેમાં 6.25% આસપાસનો ઘટાડો તમને જોવા મળેલો છે. તો આ છે આ સમગ્ર સપ્તાહનું સેટઅપ. ઓવરઓલ સ્ટોક સ્પેસિફિક આપણે વાત કરી, ગેઇનર્સ લૂઝર્સ સેક્ટર સ્પેસિફિક વાત કરી, બેંક નિફ્ટીની વાત કરી. ક્વિક બ્રેકનો સમય થયો છે. વિરામ લઈશું અને વિરામ બાદ આપણે આપણા એક્સપર્ટ સાથે ચર્ચા યથાવત રાખીએ. આપનું સ્વાગત છે. આગળ હવે આપણા એક્સપર્ટ સાથે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસીસના પ્રદીપ ઉચ્ચંદાણી જોડાઈ રહ્યા છે. પ્રદીપ, સ્વાગત. ગુડ આફ્ટરનૂન. આજે કોણે શું કર્યું એ સમજવું બહુ જરૂરી છે. કોણ ક્યાંથી આવ્યું, પુટ રાઇટિંગ કર્યા, કોણે આવીને પછી સપોર્ટ આપ્યો, અને હવે હમણાં છેલ્લે જોઈ રહ્યા જે સપોર્ટ ખસકી ગયા, એક્સપાયરીના દિવસે પ્રોફિટ બુક કરવા આવી ગયા બધા. એટલે થોડું સમજવાનું રહેશે. જબરદસ્ત રેન્જ જોવા મળી છે પ્રદીપ. ગુડ આફ્ટરનૂન. તો બેઝિકલી ઓવરઓલ સેટઅપ જે પ્રમાણે તમને કીધું, એક નીચેના લેવલે બેઝ બનીને જે પ્રમાણે બ્રેકઆઉટ આપણને જોવા મળ્યા, 20 DMA 34 DMA ના રેઝિસ્ટન્સ ક્રોસ થયા. એના પછી અમે અપસાઇડ ટાર્ગેટ્સ જે પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈ હતા એની નજીકના એક્સપેક્ટ કરી રહ્યા હતા. તમને યાદ હશે 22,526ના ટોપ બન્યા હતા માર્ચના પહેલા સપ્તાહમાં. અને જે પ્રમાણે શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજીસના રેઝિસ્ટન્સ ક્રોસ થયા, તો આજે શોર્ટ કવરિંગનો પણ એક મોટો ભાગ રહ્યો એક્સપાયરીનો દિવસ છે એના હિસાબે. અને 22,516ના ટોપ બન્યા. એટલે લગભગ જે આપણા ટાર્ગેટ્સ હતા ઓન ધ હાયર સાઇડના એ અચીવ થયા. પ્રીવિયસ ટોપ પર રિટેસ્ટ થયો.
હવે યુઝ્યુઅલી આવી સ્ટીપ અપમૂવ પછી પ્રીવિયસ સ્ટોકની આજુબાજુ થોડુંક સપ્લાય આવવું લોજિકલ છે, અને ઇન્ટ્રાડે જે શોર્ટ કવરિંગ પણ થયું એ પણ પૂરું થઈ ગયું હતું. તો એના હિસાબે ઉપરના લેવલથી આપણે છેલ્લા લગભગ 15-20 મિનિટમાં એક થોડું સેલિંગ પ્રેશર જોઈ રહ્યા છીએ. પણ અમારા હિસાબે ઓવરઓલ સેટઅપ હજી પણ પોઝિટિવ છે, અને ઓન ધ લોવર સાઇડ 22,100ની આજુબાજુ જ્યાં પહેલાં એક મોટું રેઝિસ્ટન્સ હતું અને એની આજુબાજુ આપણે ઘણા બધા દિવસ કોન્સલ્ટેશનના જોયા, તો લગભગ 22,125 22,100ના સપોર્ટ ઝોનને ધ્યાનમાં રાખીને આ ડીપને બાય કરવાની સલાહ રહેશે. અને ઓન ધ હાયર સાઇડ 22,526ના જે પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈ બન્યા હતા અને જેની આજુબાજુ આજે ઇન્ટ્રાડે હાઈ પણ બન્યો છે, એ ક્રોસ લે તો પછી 22,750થી 22,800ના નવા ટાર્ગેટ ઝોન પણ ખુલી શકે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ. અચ્છા, બેંક નિફ્ટીમાં પણ સારું એક શોર્ટ કવરિંગ જરૂર આવ્યું છે. 47,000ના મેજર રેઝિસ્ટન્સને ઉપર નીકળી ગયા આપણે, પણ 47,500 આસપાસ અટકી રહ્યા છીએ. અહીંયા તો મંથલી એક્સપાયરી થઈ ગઈ ગઈકાલે, એટલે આજની હવે એપ્રિલ સિરીઝનો પહેલો દિવસ જ આટલો ભવ્ય રહ્યો છે. રોલોવર્સ પણ સારા છે, અને નિફ્ટીમાં જે શોર્ટ કવર થયા એને જોતાં એવું લાગી રહ્યું છે નિફ્ટીમાં પણ રોલોવર સારા આવશે. એપ્રિલ સિરીઝને થોડું કઈ રીતે એન્ટિસિપેટ કરો છો પ્રદીપ, સમજી લઈએ આપણે. તો નિફ્ટીની જે પ્રમાણે આપણે વાત કરી તો નિફ્ટી બેંકમાં પણ અમારો વ્યૂ પોઝિટિવ છે. અમારા હિસાબે ઓવરઓલ સેટઅપ આમાં પણ પોઝિટિવ છે. શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજીસ છે 20 DMA 34 DMA એ ક્રોસ થઈ છે, એની ઉપર નિફ્ટી બેંક સસ્ટેન કર્યું છે. તો અમારા હિસાબે ઓન ધ હાયર સાઇડ 47,660 એક ઇમિડિયેટ ટાર્ગેટ છે. ઓલ ટાઈમ હાઈ બન્યા પછી જે ફોલ આપણે જોયા છે, રિસન્ટ ટોપની વાત કરું છું, જે આપણે 6 માર્ચે બનતા જોયા હતા 48,161ના, એના પછી જે ફોલ આપણે જોયો હતો એ ફોલનો 78.6% રિટ્રેસમેન્ટ લેવલ છે. તો 47,660 એક ઇમિડિયેટ ટાર્ગેટ છે, અને એ ક્રોસ થાય તો પછી 48,161ના ટોપ જે માર્ચ મહિનામાં આપણે બનતા જોયા હતા એ રીટેસ્ટ થઈ શકે. સાથે જ ઓન ધ લોઅર સાઇડ આર્લી ચાર્ટ્સ પર ઇમિડિયેટ સપોર્ટ છે એ લગભગ 46,700થી 46,600નું એક રીજન છે જે ડિસન્ટ સપોર્ટ ઝોન છે. તો નિફ્ટી બેંકમાં પણ આ જ સપોર્ટ ઝોનને ધ્યાનમાં રાખીને આ ડિપેન્ડન્ટ આવી શકે. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ આપણને બનતો જોવા મળેલો છે. જબરદસ્ત એક્શન આજના દિવસે આપણને જોવા મળ્યું, નજર રાખવાની રહેશે. પ્રદીપ, સેક્ટર સ્પેસિફિક પહેલાં તો આપણે શરૂઆત ત્યાંથી જ કરીએ, જે અમારા ટોપ સેક્ટરના લૂઝર્સ છે એ હું તમારા સ્ક્રીન પર લઈ આવું. આઈટી સ્ટોક્સમાં થોડી વેચવાલી આવી છે, અને નિફ્ટી આઈટી આ સપ્તાહ દરમિયાન ટોપ લૂઝિંગ સેક્ટર જે છે તે રહેલું છે. મારે એ સમજવું છે કે રિઝલ્ટ સિઝનની હવે તૈયારીઓ આપણે કરી રહ્યા છીએ, એ પહેલાં અહીંયા જે છે તે ખાસ ઘટાડો આવી રહ્યો છે, તેને પોઝિશન બનાવવાની કોઈ જગ્યા જુઓ છો કે કેમ કે એસેન્શિયરે તો થોડું ગાઈડન્સ ઘટાડ્યું, આ તે બધાને લઈને પણ થોડી અસર આઈટી સ્ટોક્સમાં આવી છે. પ્રદીપ, શોર્ટ ટર્મ ચાર્ટ તો નેગેટિવ છે નિફ્ટી આઈટી ઇન્ડેક્સના. ઇનફેક્ટ જે શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજીસના સપોર્ટ તરીકે અમે 34 DMA જે ટ્રેક કરતા હોઈએ છીએ એ 4 માર્ચના બ્રેક થઈ હતી, જ્યારે આઈટી ઇન્ડેક્સ નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 37,280ની આજુબાજુ હતો. એના પછી 34,800ના લેવલ છે જ્યાં અત્યારે ઊભા છીએ. મારા હિસાબે નેક્સ્ટ જે મેજર સપોર્ટ આવશે એ હજી થોડુંક દૂર છે. વીકલી ચાર્ટ્સ પર જોવા જઈએ તો 34 વીક મૂવિંગ એવરેજ લગભગ 34,100 34,150ની આજુબાજુ આવશે, અને એના પછી 200 ડે મૂવિંગ એવરેજ એટલે કે 200 દિવસની મૂવિંગ એવરેજ 33,000ની આજુબાજુ આવશે. તો લાર્જર ટ્રેન્ડ પોઝિટિવ છે, પણ શોર્ટ ટર્મ ટ્રેન્ડ જે પ્રમાણે આપણે વાત કરી નેગેટિવ છે, અને હજી કોઈ ડેલી ચાર્ટ્સ પર પોઝિટિવ ડાયવર્જન્સ નથી. તો એ હિસાબે મારા હિસાબે પોર્ટલ ફિશિંગ કરવાથી દૂર રહેવું જોઈએ. નીચેની સાઈડના જે સપોર્ટ લેવલ છે એ ટેસ્ટ થાય એની સારી એવી શક્યતા છે આગળ જતા. તો એઝ ઓફ નાઉ બાઇંગ સાઈડ રહેવું હોય તો જે સ્ટ્રોંગર ઇન્ડાઇસીસ છે એમાં રહેવું જોઈએ. આ જે સેક્ટર છે એમાં જે પ્રમાણે તમે એક્સેન્ચ્યુઅરની વાત કરી એના પછી પણ એક સારું એવું સેલિંગ પ્રેશર બન્યું છે. તો માર્કેટ જે રિઝલ્ટ આવવાના છે એને કીનલી અવોઇડ કરશે, અને એ રિઝલ્ટ આવ્યા પછી જ કદાચ આઈટી સેક્ટરમાં શોર્ટ ટર્મ બોટમ બની શકે. વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. આ છે નિફ્ટી આઈટી તમારા માટે થઈને મેજર જગ્યા અહીંયાથી ખાસ બનતી આપણને જોવા મળેલી છે. આગળ વધી આજના નિફ્ટીના ટોપ ગેનર્સ લૂઝર્સ પર નજર કરી લઈએ. કોણે સૌથી વધારે સપોર્ટ આપ્યો તો તેમાં બજાજ ફાઇનાન્સ અને ફિન્સર્વ જોવા મળે છે. પ્રદીપ, બહુ જ સારી તેજી, અને આ બજાજ ટ્વિન્સ જે છે તે ઘણા સમયથી અંડર પરફોર્મિંગ રહ્યા હતા. ઇનફેક્ટ એનબીએફસીઝ માટે થોડું પિક્ચર જે છે તે થોડું ચેન્જ થતું જોવા મળી રહ્યું છે. પ્રદીપ, મારે નરેટિવ ખાસ સમજવું છે. તમને પણ એવું લાગે છે કે એનબીએફસીઝ હવે અહીંયાથી ખાસ વન્ડર્સ કરી શકશે, કેમ કે આરબીઆઈએ જે કરવાનું હતું લગભગ તે પૂરું થઈ ચૂક્યું છે, એટલીસ્ટ એનબીએફસીઝ માટે, એવું માનવું જોઈએ આપણે? આઈ થિંક ઓવરઓલ જે રેલી જોઈએ તો બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસીસ સ્પેસ છે એક રિલેટિવ અંડરપરફોર્મર રહ્યું છે રિસન્ટ મંથમાં જોવા જઈએ તો. મારા હિસાબે એક સારી એવી પ્રોબેબિલિટી છે કે આ બે સેક્ટરલ ઇન્ડાઇસીસ છે, નિફ્ટી બેંક અને નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસીસ, એ આગળ જતા એક સારું પરફોર્મન્સ બતાવી શકે. ખાસ કરીને અગર જો નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસીસ ઇન્ડેક્સની હું વાત કરું
તો એના જે ડિસેમ્બર 2023માં હાઈ બન્યા હતા એ લગભગ 24,400ના હતા અને અત્યારે આ ઇન્ડેક્સ 22,700ની આજુબાજુ ઊભો છે. મારા હિસાબે સારી એવી પ્રોબેબિલિટી છે કે આગળ જતા આગામી થોડાક મહિનામાં આ જે ટોપ છે એ રિટેસ્ટ થાય. એક સારો એવો કરેક્શન કોન્સોલિડેશનનો ફેઝ પણ આપણે જોયો છે. તો એ સેન્સમાં ડેફિનેટલી ફાઇનાન્શિયલ સર્વિસીસ ઇન્ડેક્સ પર મારો બી પોઝિટિવ છે. નિફ્ટી બેંકની પણ આપણે વાત કરીએ એક અર્સોલ ફેઝમાં રિલેટિવ અંડરપરફોર્મર હતો, પણ મારા હિસાબે પ્રાઇવેટ સેક્ટર બેંક્સનું જે મોટું વેટેજ છે અને એમાં ખાસ કરીને આઈસીઆઈસીઆઈ બેંક અમને લાગે છે કે પરફોર્મ બતાવી શકે. અને બાકીની જે બેંકો એચડીએફસી બેંક અને કોટક બેંકમાં એક મોટો અંડરપરફોર્મન્સનો ફેઝ જોયો છે, તો ત્યાં પણ એક થોડું પુલબેક પોસિબલ છે. તો એ સેન્સમાં ફાઇનાન્શિયલ સર્વિસીસ અને બેંક નિફ્ટી એવું આગળ થોડુંક એક મારા હિસાબે આઉટપરફોર્મન્સ બતાવી શકે. ઓકે, તો વ્યૂ બજાજ ટ્વિન્સ માટે આ પ્રમાણે અહીંયાથી ખાસ આજે સારી તેજી તમને પર્ટિક્યુલરલી આવતી જોવા મળેલી છે. અચ્છા, બેંક નિફ્ટીની વાત આવે છે તો ઓબ્વિયસલી એસબીઆઈ પર ફોકસ પડે, કારણ કે 710 આસપાસ બહુ જ લાંબો સમય કન્સોલિડેશન બતાવ્યું. 720, 30, 40 અને આજે 50, 2.5% મજબૂતી, સારી એવું એક્શન એસબીઆઈમાં જોવા મળેલું છે આપણને. પરિણામો પહેલાં ખરીદદારી આવી રહી છે, મતલબ સાફ છે એપ્રિલની સિઝન જે છે તે રિઝલ્ટ સિઝન શરૂ થાય એ પહેલાં અહીં એક્શન આપણને એસબીઆઈમાં જોવા મળી રહ્યું છે. પ્રદીપ. તો 20 DMAના રેઝિસ્ટન્સ આજે ઇન્ટ્રાડે ક્રોસ થયા હતા, પણ ક્લોઝિંગ બેઝિસ પર લેવલ ક્રોસ નથી થઈ રહ્યા. 754 ટુ બી પ્રિસાઇઝ આ સ્ટોકની 20 ડે સિમ્પલ મૂવિંગ એવરેજ છે. તો મારા હિસાબે આનો એક ડિસાઇસિવ ક્રોસઓવર થાય છે તો પછી એક સસ્ટેનેબલ અપમૂવ થકી આ સ્ટોક 793ના જે પ્રીવિયસ સ્ટોક છે એને ક્રોસ કરી શકે. પણ ઓવરઓલ સેટઅપ પોઝિટિવ છે અને આ થવાના સારા એવા ચાન્સીસ છે આ બ્રેકઆઉટ થવાના, આ લેવલની ઉપર સસ્ટેન થવાના આગળ જતા. તો એ સેન્સમાં 730ના એક ડિસન્ટ સપોર્ટ ઝોન છે ડેઇલી આરડી ચાર્ટ્સ પર, એનો સ્ટોપ લોસ રાખીને એક્ઝિસ્ટિંગ લોંગ હોલ્ડ કરી શકે અને જે પ્રમાણે આપણે વાત કરીએ આ લેવલની ઉપર સસ્ટેન થાય છે તો ફ્રેશ લોંગ પણ ઇનિશિએટ કરી શકે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યો છે. પ્રદીપ, 10 મિનિટ જેવો સમય બાકી બચ્યો છે માર્કેટના ક્લોઝ થવા પહેલાં. આપણે સ્ટ્રેટેજીસ તમારી જાણી લઈએ, કયા કયા સ્ટોક્સ તમારા ફોકસમાં? તો બે સ્ટોક બાય સાઇડના મેં પસંદ કર્યા છે અને એમાં પહેલો સ્ટોક છે હેવલ્સ લિમિટેડ. કન્ઝ્યુમર સ્પેસનો આ સ્ટોકમાં ઉપરના લેવલથી એક સારું કરેક્શન જોવા મળ્યું છે અને રિસેન્ટલી 34 DMAના સપોર્ટ લઈને આ સ્ટોક રિબાઉન્ડ થઈ રહ્યો છે અને ખાસ કરીને આજના સેશનમાં આર્લી ચાર્ટ્સ પર એક ફ્રેશ બ્રેકઆઉટ કન્ફર્મ થયા છે. તો રિસ્ક રિવોર્ડ રેશિયો ડેફિનેટલી સારો છે આ લેવલે લોંગ જવા માટે. 1512-13ના કરંટ લેવલે લોંગ જઈ શકાય. 1483 1483નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને 1555ના ટાર્ગેટ રહેશે. બીજો જે સ્ટોક છે પીએસયુ બેન્કિંગ સ્પેસનો યુનિયન બેંક ઓફ ઇન્ડિયા છે. આખા પીએસયુ બેન્કિંગ સ્પેસમાં ઉપરના લેવલથી આપણે એક સારું કરેક્શન અને કન્સોલિડેશનનો ફેઝ જોયો છે અને એના પછી ઘણા બધા સ્ટોક એક ફ્રેશ બ્રેકઆઉટ કન્ફર્મ કરી રહ્યા છે. યુનિયન બેંક એમાંનો એક સ્ટોક છે. 153.60ના કરંટ રેટ પર એન્ટ્રી કરી શકાય. 149 149નો સ્ટોપ લોસ રહેશે અને 161 રૂપિયા 50 પૈસાના ટાર્ગેટ્સ રહેશે. ટાઈમ ફ્રેમ છે આ બે રેકમેન્ડેશન માટે 3 થી 4 સેશનનો રહેશે અને આ બે સ્ટોક અમે મારા ક્લાયન્ટ્સને પણ રેકમેન્ડ કરેલા છે. ઓકે, તો યુનિયન બેંક તમારે પહેલાં તો ખાસ ધ્યાન પર રાખવાનો છે અને હેવલ્સ પર નજર રાખવાની છે. બંનેના ટાર્ગેટ અને સ્ટોપ લોસ જે છે તેના ઉપર તમારી નજર હોવી જોઈએ. તો પરિસ્થિતિ આ પ્રમાણે. પ્રદીપ તરફથી બે રેકમેન્ડેશન્સ રહેશે, યુનિયન બેંક અને હેવલ્સ ઇન્ડિયા. નજર રાખીએ. હેવલ્સ માટે 1555ના ટાર્ગેટ અહીંથી ખાસ બની રહ્યા છે, નજર હોવી જોઈએ. અને યુનિયન માટે 161 રૂપિયા 50 પૈસાના ટાર્ગેટ, 1400 ખાસ જે છે તે 149ના સ્ટોપ લોસ સાથે અહીંયાથી જગ્યા બની રહી છે. હેવલ્સના સ્ટોપ લોસ પ્લીઝ પ્રદીપ ફરી એકવાર રિપીટ કરશો? ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ રહેતો આપણને જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. હેવલ્સ ઇન્ડિયા અને યુનિયન બેંક બે સ્ટોક્સ જે છે તે તમને અહીંયાથી ખરીદવા માટેની જગ્યા બની રહી છે. અચ્છા, નિફ્ટી 500ના જે ટોપ ગેઇનર્સ લૂઝર્સ છે આ તમે એક વખત જોઈ લો, પછી અમે તમને બતાવીએ. અને પ્રદીપ, એક સ્ટોક ધ્યાન પર આવી રહ્યો છે, તે છે વીઆઈપી. ઇન્ટ્રાડે જબરદસ્ત મૂવ છે વીઆઈપીમાં. આપણે ટ્રાવેલ સિઝન જોઈ રહ્યા છીએ કે હવે પીક શરૂ થઈ જશે, પણ અત્યાર સુધી એવું કહેવાતું હતું કે સ્ટોકમાં મૂવ સિઝન આવે તે પહેલાં આવી જવી જોઈએ, પણ એવું નથી થતું. હવે સિઝન શરૂ થઈ રહી છે અને અત્યારે આપણને જોવા મળે છે તાજી તેજી આજના દિવસે વીઆઈપીમાં. તો કેલેન્ડર 2023 જેમાં મોટાભાગના સેક્ટર ઇન્ડાઇસીસ અને સ્ટોક્સમાં મોટી તેજી જોવા મળી. વીઆઈપી ઇન્ડસ્ટ્રીઝમાં 2023માં આપણને 10.5% કરેક્શન જોવા મળ્યું અને આ વર્ષે પણ આ રિકવરી પછી પણ સ્ટોક લગભગ 11.5% ડાઉન છે. તો એક ઓવરસોલ્ડ ટેરેટરીમાં જરૂર હતો અને ત્યાંથી પુલબેક જરૂરથી અટેમ્પ થઈ રહ્યું છે.
હવે આની સસ્ટેનેબિલિટી કેટલી છે એ જોવું પડશે. આજના વોલ્યુમ ડેફિનેટલી એન્કરેજિંગ છે. મારા હિસાબે નેક્સ્ટ જે ટાર્ગેટ અથવા રેઝિસ્ટન્સ આવશે એ લગભગ 574 575 નું આવશે. ઓન ધ લોવર સાઈડ જે ઇમિડિયેટ સપોર્ટ અર્લી ચાર્ટ્સ પર છે એ લગભગ 485 પર છે. તો 485 ના એક સ્ટોપ લોસ સાથે શોર્ટ ટર્મ પોઝિટિવ બાયસ મેન્ટેન કરી શકે અને 575 નું એક ઇમિડિયેટ ટાર્ગેટ રહેશે ને એ ક્રોસ થાય છે તો પછી 600 રૂપિયાની આજુબાજુ 200 ડીએમએ છે એ નેક્સ્ટ મેજર ટાર્ગેટ અને રેઝિસ્ટન્સ તરીકે આવશે. ઓકે, વીઆઈપી ઇન્ડસ્ટ્રીઝ બહુ જ સારી તેજી તમને આજના દિવસે નો ડાઉટ પ્લસ રોધી થોડું નફા વસૂલી છે, તેમ છતાં પણ સારું પોઝિટિવ એક્શન અહીંયા. એજીસ લોજિસ્ટિક્સ પણ નિફ્ટી 500નો ટોપ ગેનર છે, તો પ્રદીપ એક વખત અહીંયા પણ નજર કરી લઈએ આપણે. સારી મજબૂતી 13 ઓલમોસ્ટ ટકાથી પણ વધુની મજબૂતી જોવા મળેલી છે આપણને અને 451ના હાઈ આજે બનાવ્યા છે. સો એજીસ લોજિસ્ટિક્સને કઈ રીતે તમે જુઓ છો પ્રદીપ? એજીસ લોજિસ્ટિક્સ પર પોઝિટિવ વ્યૂ છે. ઇનફેક્ટ એના લોંગર ટર્મ ચાર્ટ્સ તો 2021 એના પછી 2023માં જે ટોપ બન્યા હતા એ ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ કન્ફર્મ થયું હતું લાસ્ટ મંથ ને એ લેવલ લગભગ 410 ની આજુબાજુના અને એના પછી આ સ્ટોક 471 સુધી ગયો હતો અને એના પછી કરેક્શનનો જ ફેઝ જોયો હતો આપણે. હવે કરેક્શન પચાવીને આ સ્ટોક ફરીથી ઉપર જઈ રહ્યો છે. તો લોજિકલી 471ના જે પ્રીવિયસ સ્ટોક છે એ ઇમિડિયેટ ટાર્ગેટ છે, પણ ઓવરઓલ સેટઅપ જે પ્રમાણે આપણે એક મલ્ટી યર બ્રેકઆઉટની વાત કરી એના ટાર્ગેટ્સ ઘણા ઊંચા આવે છે. આઈ થિંક આ લેવલથી પણ 20 થી 25% ફર્ધર અપનું આ સ્ટોક બતાવી શકે. ઓન ધ લોવર સાઈડ જે ઇમિડિયેટ સપોર્ટ છે એ ક્લોઝર ટુ 410 411ના રિજનમાં છે. આ સ્ટોકની સાથે પોઝિટિવ વ્યૂ હોલ્ડ છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ રહેતો જોવા મળી રહ્યું છે. જબરદસ્ત એક્શન તમને સ્ટોક્સમાં જોવા મળેલું છે, નજર રાખીએ. અચ્છા, આજના દિવસના ટોપ લૂઝર્સ હું જોઉં છું તો આમાં એક ટોરન્ટ પાવરમાં થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળે છે પ્રદીપ આજે. થોડું નહીં, ઇનફેક્ટ હેવી 4.25% નીચે છે સ્ટોક. સો ટોરન્ટ પાવરના જે આજના દિવસના પ્રોફિટ બુકિંગ છે તેને કઈ રીતે ટ્રીટ કરવું જોઈએ? કોઈ કોન્ટ્રા વ્યૂ, કેમ કે સારી તેજી બતાવી છે સ્ટોકે, કે પછી તેજી થોડી અટકતી તમને અહીંયાથી જોવા મળી રહી છે ટોરન્ટ પાવરમાં પ્રદીપ? તો આ કરેક્શન પછી પણ સ્ટોક હજી પણ આ મહિને 24% ઉપર છે. તો એસેન્શિયલી ડિસેન્ટ અપનું ઓલરેડી આવી ચૂકી છે. Yes. ઓવરઓલ સ્ટ્રક્ચર ધો પોઝિટિવ છે. આઈ થિંક આર્લી ચાર્ટ્સ પર ઇમિડિયેટ સપોર્ટ જે આજનો ઇન્ટ્રાડે લો છે 1330નો એ જ છે. તો હજી પણ જે લોંગ પોઝિશન છે આ સ્ટોક લોસ સાથે હોલ્ડ કરી શકાય. 1330 બ્રેક થાય છે તો પછી 34 ડીએમએના 1180ના સપોર્ટ હોરાઇઝન પર આવશે. ઓન ધ હાયર સાઇડ 1514ના જે ગઈકાલના ટોપ છે એક ઇમિડિયેટ ટાર્ગેટ અને રેઝિસ્ટન્સ રહેશે. તો હજી પણ હોલ્ડની સલાહ રહેશે. શોર્ટ ટર્મ ટ્રેડિંગ લોન્સ છે એના માટે 1330નો સ્ટોપ લોસ છે. ઓકે, તો વ્યૂ ટોરન્ટ પાવર તમે જુઓ અહીંયાથી પર્ટિક્યુલરલી દબાણના સંકેત તમને બનતા જોવા મળેલા છે. આજના દિવસે નજર રાખવાની રહેશે. ઓવરઓલ આપણે જોઈ રહ્યા છીએ મંથલી એક્સપાયરીના મૂડમાં જ્યારે છીએ અને તમે પણ મંથલી ગેઇનર્સ લૂઝર્સની વાત કરી તો અહીંયાથી આ મહિના દરમિયાન મેજર વેચવાલી તમને આવતી જોવા મળેલી હોય તો એમાંથી એક ડેલ્ટા કોપ છે. આ સપ્તાહમાં પણ વેચવાલી છે અને આ મહિના દરમિયાન 20%ની વેચવાલી જોવા મળી રહી છે પ્રદીપ આપણને. અને આમ પણ ફિનાન્શિયલ યરનો છેલ્લો દિવસ છે આજે, એટલે આવી સ્થિતિમાં થોડો હિસાબ કિતાબ ડેલ્ટા કોપનો ખાસ કરવો જરૂરી છે. બિકોઝ ઘણા બધા રેગ્યુલેશન સાથે બધી પરિસ્થિતિઓની વચ્ચે આ સ્ટોકે જે છે તે ખાસ ફરી એકવાર ઘટાડો બતાવે છે આ મહિને આપણે. લોંગર ટર્મ ચાર્ટ્સ પર તો ઘણા સમય પહેલા સ્ટોક નેગેટિવ થયો હતો. યુઝ્યુઅલી આપણે 200 ડીએમએ એક અમૃત તરીકે જોતા હોઈએ છીએ અને એની નીચે આ સ્ટોક જુલાઈ મહિના 2023ના જુલાઈ મહિનામાં સરખ્યો હતો જ્યારે એ લેવલ લગભગ 215ની આજુબાજુના હતા. તો એ લેવલ બ્રેક કર્યા પછી ઓલરેડી આ સ્ટોક અડધો થઈ ચૂક્યો છે. હજી પણ ડેઇલી, વીકલી, મંથલી ચાર્ટ્સ પર એક લોઅર ટોપ લોઅર બોટમની શૃંખલા બની રહી છે અને મારા હિસાબે કોઈ રીઝન નથી આ સ્ટોકને બાય કરવાનું. તો હજી પણ એક અવોઇડનો વ્યૂ આપણે કન્ટિન્યુ રાખીશું. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે ડેલ્ટા કોપ આજના દિવસે તો ઘટાડો છે જ, ઓવરઓલ મહિના દરમિયાન પણ મોટો ઘટાડો તમને જોવા મળશે. નેક્સ્ટ સ્ટોક જે આપણે ખાસ ચર્ચા કરવી હોય તે છે એવેન્યુ સુપરમાર્ટ્સ પ્રદીપ, કારણ કે આપણે સમગ્ર વર્ષ દરમિયાન જોયું છે કે લાંબુ કન્સોલિડેશન ડીમાર્ટમાં જોવા મળ્યું. આખરે હવે આ મહિનો જે છે માર્ચ મહિનો તે સારો રહ્યો છે તેમના માટે. હવે રિઝલ્ટ સિઝનમાં અગેન આપણે વારે વાત કરીએ છીએ પણ સ્વાભાવિક છે કે એપ્રિલમાં તમને આવતું જોવા મળે. તો ડીમાર્ટના ચાર્ટ એક વખત નજર કરી લઈએ આપણે. રિસન્ટલી એના લોંગર ટર્મ ચાર્ટ્સ પર મોટા બ્રેકઆઉટ કન્ફર્મ કર્યા છે લગભગ 111ની આજુબાજુ. ઇવેન્ચ્યુઅલી આ સ્ટોક આગળ જતા 15 ટેસ્ટ કરી શકે. ઓબ્વિયસલી આપણે વિચાર કરવાનો પર્સપેક્ટિવ છે પણ રિસન્ટ પર રેટ્રો બતાવે છે સ્ટેબિલિટી ટાર્ગેટ્સ આપણે મેન્શન કરે. જે સપોર્ટ છે
સ્કેલ અપનું આવ્યું છે અને સર્ટન સપોર્ટ કર્યું છે અને લોવર સાઇડ 35 ઓકે, તો આ સંકેતો તમને અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે, નજર રાખવાની રહેશે. પ્રદીપ, અમારી સાથે જોડાયેલા રહેજો. ક્લોઝિંગ બાદનું એક એનાલિસિસ પણ તમારા સાથે કરી લઈએ. ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થયો છે. વિરામ લઈએ અને વિરામ બાદ ભારતીય માર્કેટ્સના ફિનાન્શિયલ યરના ક્લોઝ પર આપણે નજર કરીશું. બ્રેક બાદ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ અને હવે ખાસ આપણે ભારતીય માર્કેટ્સના ક્લોઝ થવા તરફ આગળ વધી રહ્યા છીએ. ફિનાન્શિયલ યર પૂરું થતું તમને જોવા મળશે અને આ જે છે તે સમગ્ર વર્ષ બહુ જ મહત્ત્વનું રહ્યું છે આપણા સૌ કોઈ માટે, કારણ કે હવે આપણે ઇલેક્શન ફેઝમાં એન્ટર થઈ ચૂક્યા છીએ. ઇનફેક્ટ એમ કહેવું જોઈએ તો એ પહેલાંની સ્થિતિ બહુ જ રસપ્રદ. સો પ્રદીપ, ઓવરઓલ ઉપલા સ્તરોથી નફા વસૂલી આવી, નો ડાઉટ અબાઉટ ઇટ, પણ સ્મોલ કેપ અને મિડ કેપમાં પર્ટિક્યુલરલી થોડું વધારે નફા વસૂલી આવી છે. સ્મોલ કેપના ચાર્ટ્સ એક વખત જોઈ લઈએ ખાસ, બિકોઝ મિડ કેપે 0.5% ગેઇન્સ જાળવ્યા 48,000 ઉપર. સ્મોલ કેપ અત્યારે 15,397 થી 251 લો બનાવ્યા છે હમણાં. સર પછી આપણે આ મહિનાની જરૂરત પૂરતી મિક્સર અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં અને મારી સાથે એક બજેટ પણ હતું. ઓબ્વિયસલી આપણે 2023 ટોટલ પેટર્ન જણાવ્યા હતા. જ્યારે એમ થઈ રહ્યું છે ત્યારે પણ આ બે મહિનામાં લગભગ 55% અને 75% મોટા રિટર્ન બની રહ્યા છે. મારી સાથે આ કરેક્શન આપણે ડેફિનેટલી હેલ્થી ગણી છે. ઓવરઓલ પર્સપેક્ટિવથી ચાર્ટની વાત કરી લઈએ તો નિફ્ટી મિડ કેપ ઇન્ડેક્સ છેલ્લા 3-4 સેશનની એક રિકવરી પછી થઈ રહ્યો છે. આ લેવલની આજુબાજુ 34 DMA છે. તો આ એક હર્ડલ ક્રોસ થવા જરૂરી છે નેક્સ્ટ લેવલ પરફોર્મન્સ માટે. સ્મોલ કેપ ઇન્ડેક્સની વાત કરીએ તો 34 DMA રજિસ્ટર 15,000 આજુબાજુ છે. આ એક હર્ડલ બિલકુલ. તો આ બધા જ સંકેતો છે કે જેના પર નજર રાખીએ. આપણે જોઈ રહ્યા છીએ અત્યારે મંથલી એક્સપાયરી, ફિનાન્શિયલ યર પૂરું થયું અને તમે કારોબાર જુઓ છો બંધ થયા 1% મજબૂતી સાથે 22,343 પર. આપણે સૌ કોઈએ ભૂલવું ના જોઈએ કે એક સમયે આપણે 22,516 પર, એટલે કે આજના ડેઝ લોથી તમે જોવા જાઓ તો નેટ 450 પોઈન્ટથી પણ વધુની મજબૂતી તમને જે છે તે ખાસ બનતી જોવા મળી, 350 પોઈન્ટની. અને આવી સ્થિતિમાં બહુ સારું મજબૂતીનું એક્શન અહીંયા હતું. બેંક નિફ્ટી પર નજર કરો, અહીંયા પણ ઉચ્ચતમ સ્તરો બન્યા હતા 47,440ના, ત્યાંથી પછી ફરી નીચે 150નો ક્લોઝ, 0.5%ની મજબૂતી અહીંયા છે. નો ડાઉટ આપણે મંથલી એક્સપાયરીને લઈને ઘણું બધું સ્વિંગ્સ, બાકી બધી સ્થિતિઓ જોઈ છે, લોકોને લોસ બુક કરવો હોય, આ તે બધી સ્થિતિઓ પણ હોય. પણ પ્રદીપ, જે પ્રકારની એક્સપાયરી થઈ છે, જે પ્રકારે આપણે તેજીમાં ગયા પછી ઉપલા સ્તરોથી નફા વસૂલી આવી, એપ્રિલ સિરીઝની જ્યારે આપણે શરૂઆતમાં વાત કરી હતી, આવતીકાલે એટલે કે હવે સોમવારના જે લેવલ્સ છે તે શું એન્ટિસિપેટ કરશો? ફરી એકવાર આજના ક્લોઝિંગને જોતા નજર કરી લઈએ આપણે. પ્રદીપ, તમે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાનો જે મુવમેન્ટ જુઓ તો એકદમ નેરો રેન્જમાં આપણે કોન્સોલિડેશન જોયું હતું. અને આ બે મહિનામાં ઇન્ટ્રા મંથ 22,000ની ઉપર ગયા પછી ક્લોઝ 22,000ની નીચે આવ્યા. તો એ સેન્સમાં આ મંથમાં એક સિગ્નિફિકન્ટ જે હર્ડલ છે 22,000નું, એને ક્લોઝિંગ બેઝિસ પર નિફ્ટીએ ક્રોસ કર્યું છે. અને જે પ્રમાણે વાત કરી શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજીસ પણ ઉપરની સાઈડ ક્રોસ થઈ છે અને એને પણ સસ્ટેન થયું છે. તો જ્યાં સુધી હવે નીચેનો સપોર્ટ લેવલ બ્રેક નથી થતા ત્યાં સુધી આપણે પોઝિટિવ રાખીશું. સપોર્ટ જે આપણે શરૂઆતમાં મેન્શન કર્યા 22,100 એક ડિસેન્ટ સપોર્ટ છે, એના 100% લોંગ હોલ્ડ કરી શકાય. 22,526 ક્રોસ થાય છે તો પછી 22,750 થી 22,800ના ટાર્ગેટ હોરાઇઝન પર આવશે. નિફ્ટી બેંકમાં આપણે 46,700 46,600ના સપોર્ટ ઝોનની વાત કરી, એ ફરીથી હું રિટ્રેટ કરીશ. ઓન ધ હાયર સાઇડ 47,660 અને પછી 48,100ના ટાર્ગેટ ઇમિડિયેટ ટર્મમાં જોવા મળીશું. ઓકે, તો વાત છે આ નિફ્ટી બેંક નિફ્ટી બંને માટેની. આ સંકેતો પર આપણે નજર રાખવાની રહેશે. પ્રદીપ, સમય થયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર. જે કાર્યક્રમ દરમિયાન ડિસ્કસ કરેલા સ્ટોકના ટ્રેન્ડ્સની વ્યક્તિગત અથવા ક્રિએટિવ્સનું હોલ્ડિંગ હોય છે. ખૂબ ખૂબ આભાર પ્રદીપ આપનો અમારી સાથે જોડાવા માટે, અને આપને ફિનાન્શિયલ યર જે પૂરું થયું તેની ખૂબ ખૂબ શુભકામનાઓ. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે થઈને. તો આપણે જોયું તે પ્રમાણે ભારતીય માર્કેટ જે છે તે ઇન્ટરેસ્ટિંગ રીતે તમને જે છે તે ક્લોઝ થતા જોવા મળ્યા. નિફ્ટીની મંથલી એક્સપાયરી હતી, મંથલી એક્સપાયરી પણ તેજી તરફની જ જોવા મળી છે. બેંક નિફ્ટીના જે રીતે રોલઓવર્સના આંકડાઓ આપણને જોવા મળ્યા બહુ સારા તેજીના હતા, તો હવે નિફ્ટીના પણ રોલઓવર્સના આંકડાઓ આવી જ રીતે જ્યારે જબરદસ્ત શોર્ટ કવર થયા છે, આવી સ્થિતિમાં શું સંકેત બતાવે છે
તે આપણે અહીંથી ખાસ જોવાનું રહેશે. સ્ક્રીન પર તમે જુઓ છો જે પ્રકારે આજના દિવસે તેજીના સંકેતો બનતા જોવા મળ્યા, તે જ રીતે બેંક નિફ્ટીમાં પણ સારું પોઝિટિવ એક્શન તમને બનતું જોવા મળ્યું. તો આ બધાને ધ્યાનમાં રાખીએ. આજે અમુક સ્ટોક સ્પેસિફિક પણ અમારા પ્રિપરેશન્સ છે. આજે કયા કયા સ્ટોક્સ ફોકસમાં હતા અમે તમને જણાવીએ. સૌથી પહેલાં શેલે હોટેલ ધ્યાન પર હતો અમારા, કારણ કે અહીં ખાસ જે દિવસના શરૂઆતી કારોબારમાં જ 10% સુધીની તેજી તમને બનતી જોવા મળેલી હતી અને શેર લગભગ 958 રૂપિયાના નવા 52 વીક હાઈ સુધી પહોંચતો પણ જોવા મળ્યો. અને કંપનીના બોર્ડ તરફથી જે QIP છે તે લોન્ચ કરવા માટેની મંજૂરી મળી ગઈ છે. તો QIPની પ્રાઇસ જે છે 28 માર્ચના ક્લોઝથી લગભગ 10.4% ડિસ્કાઉન્ટ પર તમને 780 પર જોવા મળેલી છે. આવી સ્થિતિમાં શેલે હોટેલમાં તમને આજના દિવસે મેજર એક્શન બનતું જોવા મળ્યું, જેને તમારે ધ્યાન પર રાખવું જોઈએ. બહુ જ મેજર એક્શન તમને જે છે તે શેલે હોટેલમાં બનતું જોવા મળ્યું હતું. ત્યારબાદ તમે જુઓ અમારા ધ્યાન પર હતો નેક્સ્ટ સ્ટોક જે હતો બાયોકોન, કારણ કે 3% આસપાસનું પોઝિટિવ એક્શન તમને અહીંયા બનતું જોવા મળ્યું. અને જે મેડિસિન અને હેલ્થકેર પ્રોડક્ટ છે, રેગ્યુલેટર એજન્સી MHRA તેમના તરફથી ડાયાબિટીસની એક દવા માટેની મંજૂરી મળી ગઈ છે. આને કારણે થઈને અહીંયા એક તેજીના સંકેત તમને બનતા જોવા મળ્યા. તો આ પરિસ્થિતિમાં નજર હોવી જોઈએ તમારી બાયોકોન પર. જબરદસ્ત એક્શન તમને જે છે આજના દિવસે સ્ટોકમાં આવતું જોવા મળ્યું હતું. તો બાયોકોન તમે ધ્યાનમાં રાખો. નેક્સ્ટ અમારા ધ્યાન પર આજે હતો તે હતો ટાઇટન, કારણ કે ટાઇટનમાં મોતીલાલ ઓસવાલે બાય રેટિંગ આપ્યું છે અને આ બ્રોકરેજ રિપોર્ટને કારણે એક્શન હતું. કંપનીના મજબૂત ગ્રોથ આઉટલુક પર 14% ઉપરના 4,300ના ટાર્ગેટ્સ તેમણે આપેલા છે. તો આ સ્થિતિમાં તમારી નજર હોવી જોઈએ અહીંયા પણ. BHEL ખાસ ફોકસમાં હતો અમારા, કારણ કે 4% સુધીની તેજી તમને આજે જોવા મળી અને અદાણી પાવર તરફથી એક 4,000 કરોડ રૂપિયા આસપાસનો ઓર્ડર મળ્યો છે. 800 મેગાવોટના 2 પાવર પ્રોજેક્ટ BHEL આપવાના છે, જેમાં બોઇલર, ટર્બાઇન, જનરેટર આ બધા જ સાધનો માટેનો ઓર્ડર છે. તો આ બધી જ સ્થિતિ માટે થઈને તમને અહીંયા મેજર એક્શન આપતું જોવા મળેલું છે. BHEL તમારે નજરમાં રાખવો જોઈએ. IDFC ફર્સ્ટ બેંક, આજે તમને યાદ હશે કે અમે સવારે વાત કરી હતી, આજના દિવસે 1,386 કરોડ રૂપિયાની બ્લોક ડીલ તમને જે છે તેને લઈને અમે તમને અપડેટ આપ્યા હતા અને ફાઇનલી એ અપડેટ જે છે તે તમને આવતું જોવા મળેલું છે. 1,386 કરોડ રૂપિયાની બ્લોક ડીલ થઈ અને ક્લોડેલ જે છે તેમના ઇન્વેસ્ટમેન્ટ દ્વારા 2.6% હિસ્સો વેચવામાં આવ્યો. સ્ટોક 3.5% ઘટ્યો હતો, આને પણ તમે ધ્યાનમાં રાખો. આગળ વધીએ હવે માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેમની સાથે ચર્ચા શરૂ કરીએ. જગદીશ સર, સૌથી પહેલાં તો જબરદસ્ત એક્સપાયરી જોવા મળી છે, એટલે મારો જૂનો એક સવાલ હતો, તમને કદાચ યાદ હશે, મેં પૂછ્યું હતું ये कौन चित्रकार है એટલે આજના દિવસે જે તેજી જોવા મળી આપણને, અંટ તેજી જોવા મળી, અથવા તો હમણાં ગુજરાતની રાજનીતિમાં ટનાટન શબ્દ બહુ ચાલ્યો છે, એટલે હું ટનાટન શબ્દનો પ્રયોગ કરું કે એવી તેજી જોવા મળી આપણને. તો આ બધી તેજીમાં કોણે સાથ આપ્યો, શું થયું, આ બધું થોડું આને પોસ્ટમોર્ટમ કરવું પડશે સર આપણે હવે. ગુડ આફ્ટરનૂન યશ. આજનો દિવસ તો મને એવું લાગે છે કે ભારતીય ઇતિહાસના શેર બજારમાં એક નવું ચેપ્ટર ખોલશે. બે કારણ છે. એક તો નિફ્ટી વર્ચ્યુઅલી તમે આમ જુઓ તો માત્ર 15-20 પોઈન્ટ નીચે હતો એના ઓલ ટાઈમ હાઈથી, અને જે જાતની અભૂતપૂર્વ તેજી આપણે આજે બજારમાં જોઈ એની કોઈની અપેક્ષા નહોતી. સવારથી તમે કે ગઈકાલે રાતથી તમે જુઓ તો જે ગિફ્ટ નિફ્ટી તમને સંકેતો આપી રહ્યો હતો એ લગભગ નેગેટિવ સંકેતો જ આપતો હતો. અમેરિકાના બજારમાં લગભગ સતત તેજીનો તોકાળ બિલકુલ ચાલુ રહ્યો છે અને એમાં કોઈ છે નહીં. નોર્મલી આપણે કુલ લેતા હોઈએ છીએ. ગઈકાલે એક નવી ઘટના પણ એવી ઘટી કે અત્યાર સુધી જે માત્ર વેચ કરતા હતા કેશ માર્કેટમાં, એ વિદેશી રોકાણકારોએ ગઈકાલે પણ નેટ કેશ માર્કેટમાં ખરીદી કરી. સંસ્થાકીય રોકાણકારો તો તક ઝડપમાં જ બેઠા હોય છે કે આ લોકો ક્યારે વેચે અને અમે ઝડપી લઈએ, એટલે એ લોકોનું તો હંમેશા ગ્રાફ ઉપર જ રહેતું હોય છે. હા, કદાચ તમે ઇન્ડેક્સ ફ્યુચર્સમાં કે સ્ટોક ફ્યુચર્સમાં સામે એ લોકોએ વેચવાલી કરીને હેજ કર્યું હોય એ જુદી વસ્તુ છે. પણ ગઈકાલના હું આપણે આંકડા આપું જે છે અત્યારે જે ફ્યુચર ઓપ્શન્સના, તમે જુઓ તો એ 22,200 ઉપર લગભગ 88 લાખ જેટલા કોન્ટ્રાક્ટ એ લોકોએ રાઇટ કર્યા હતા. 22,300 પર 68 લાખના અને 22,400 પર લગભગ 93 લાખ કોન્ટ્રાક્ટ કર્યા હતા. સામે તમે જો પુટ રાઇટિંગ જુઓ તો 22,100 પર લગભગ 70 લાખ કોન્ટ્રાક્ટ, 22,200 પર 46 અને 21,900 પર માત્ર 8 લાખના કે 9 લાખના જ કોન્ટ્રાક્ટ સાઇન થયા છે. અર્થાત કે મોટાભાગના જે મંદીવાળા હતા એ માનતા હતા કે આજે નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ છે, એટલે મોટાભાગે લોકો મંદી જ કરશે, અથવા તો જે લોકોએ ખૂબ મહત્વનો નફો કર્યો છે એ લોકો પોતે હવે ગમે તેમ કહીને લોસ બુક કરવા માટે જેથી ઇન્કમ ટેક્સની લાયબિલિટી એ લોકો ઘટાડી શકે, એવા ઘણી બધી ફેરાકમાં લોકો આજે હતા. પણ બધાના ગણિત આજે ખોટા પડ્યા. હા, છેલ્લી 10-15 મિનિટ કે 20 મિનિટમાં થોડી ઘણી અફરાતફરી ચોક્કસ આપણે જોઈ, પણ એવું બહુ રીતે નહોતું, કારણ કે જે લોકો સવારે તેજીમાં આવ્યા હશે એ લોકોને કદાચ પોતાનો પૈસાની સગવડ નહીં હોય તો એ લોકોએ પોતાની પોઝિશન હળવી કરી હશે, અથવા તો શરૂઆતમાં જે લોકોએ ગઈકાલે મંદી કરીને ગયા હશે છેલ્લે સુધી રાહ જોઈને બેઠા હશે અને કદાચ થોડું ઘટે કહીને આપણે સ્ક્વેર અપ કરીએ
એમ કહીને એ ફિરાકમાં ઊભા હશે. જે હોય તે, પણ આજનું નાણાકીય વર્ષ જે અંત થયું આજે, મને એવું લાગે છે કે તમે મિડ કેપ, સ્મોલ કેપ અને લાર્જ કેપમાં જે પર્સન્ટેજ રિટર્ન તમે જુઓ, ઇન્ક્લુડિંગ નિફ્ટીમાં, બેંક નિફ્ટીમાં, દરેક ક્ષેત્રમાં કોઈ જગ્યાએ બિલકુલ નેગેટિવ રિટર્ન નથી. ઇવન મિડ કેપ અને સ્મોલ કેપ તો લગભગ મિડ કેપમાં તો લગભગ 270% અને સ્મોલ કેપમાં તો 350% જેટલું રિટર્ન લોકોને મળ્યું છે. એટલે ઇવન સ્ટોક સ્પેસિફિક તમે જાઓ, બજાજ ઓટો જેવો શેર છે 150% જેવો વધ્યો છે. એટલે આખા વર્ષમાં તમે 2023-24માં 1 એપ્રિલથી શરૂ કરીને આજની 28મી માર્ચ 2024ની વાત કરો તો મને લાગે છે કે ભાગ્યે જ માત્ર 2 કે 3% કે 5% એવા શેરો હશે કે એવા ક્ષેત્ર હશે, એવા સેક્ટર હશે કે જેમાં નેગેટિવ રિટર્ન તમને મળ્યું હશે. બહુ જ સરસ રીતે તમે સમગ્ર પિક્ચર જે છે તે અમારા સમક્ષ મૂક્યું જગદીશજી. પણ હવે એપ્રિલ સિરીઝની શું અપેક્ષાઓ તે આપણે સમજીએ, બિકોઝ પરિણામોની સિઝનમાં જઈ રહ્યા છીએ અને ચૂંટણીનું વર્ષ છે, એટલે સ્વાભાવિક એપ્રિલ મે બંને સિરીઝ જે છે તે રસાકસી ભરેલી રહેવાની છે. આવી સ્થિતિમાં શું આશા અપેક્ષાઓ સાથે તમે એપ્રિલ મહિનામાં જઈ રહ્યા છો? કેમ કે બેંક નિફ્ટીના રોલઓવરના આંકડા ગઈકાલે આપણે જોઈ લીધા, જે સારી એવી તેજીને બતાવે છે. લગભગ 85-87% સારું રોલઓવર થયું છે, હાયર. અને આજે જે રીતે નિફ્ટીએ કારોબાર બતાવ્યો, એવું લાગે છે કે નિફ્ટીમાં પણ સારા રોલઓવર આપણને જોવા મળેલા હશે. યસ, નિફ્ટીનું રોલ ઓવર બાય એન્ડ લાર્જ લગભગ આમ તમે જુઓ તો લગભગ સ્ટેડી રહ્યું છે. કદાચ 1-2% આગું પાછું થતું રહે છે. બેંક નિફ્ટીમાં આપણે જાણીએ છીએ કે અત્યાર સુધી લીડર હતા HDFC બેંક, અને HDFC બેંક આજે ડેફિનેટલી ચાલ્યો, પણ દિવસના અંતે ખાસો એવો ઘટાડો એ પર્ટિક્યુલર શેરની અંદર પણ જોવા મળ્યો આપણને. અને મેં તમને કહું તે પ્રમાણે આજની જે ગેમ હતી એ બુલ વર્સિસ બેરની જ હતી કે કોણ કોને માત કરે છે. Fortunately, bull were very more powerful than the bears, અને એ લોકોએ છેલ્લે હાર માનવી જ પડી હશે. બેર્સ લોકોએ જે લોકોએ મંદી કરી હશે એને. એટલે બેંક નિફ્ટીમાં હજી મને પૂરેપૂરો વિશ્વાસ નથી બેસતો. મને નિફ્ટીમાં ચોક્કસ વિશ્વાસ છે, કારણ કે એનું કમ્પોઝિશન તમે જુઓ, નિફ્ટી 30 જુઓ કે નિફ્ટી 50 જુઓ કે નિફ્ટી નેક્સ્ટ તમે જુઓ, તો દરેકમાં જેના કમ્પોઝિશનમાં જે શેરો છે એ શેરોની મજબૂતાઈ હજી પણ બિલકુલ યથાવત જ છે. એમાં રિલાયન્સ સૌથી જે કંપની છે, સૌથી મોટો વિનર રહ્યો. છેલ્લા 2 દિવસમાં રિલાયન્સે બાજી મારી એવું કહેવાય તો બિલકુલ લવાય નહીં. અને આ એક સિલસિલો હવે આવનાર દિવસોમાં પણ ચાલુ રહેશે. પણ એક વસ્તુ મારે આજે ચોક્કસ કહેવી છે કે હું શરૂઆતથી જ અમારા ક્લાયન્ટોને કહેતો રહ્યો છું કે જો તમારાથી આ ઓલ ટાઈમ હાઈ અત્યારે બજાર ચાલી રહ્યું છે, આ સાંજે તમને આટલો ભાવ મળે કે ના મળે, તમે બને એટલો પ્રોફિટ બુકિંગ કરવાની કોશિશ કરો. શેર તો તમને બીજા ઘણા મળી રહેશે, અને સોમવારે કદાચ તમને એનાથી થોડો ઘણો ઉપર પણ થાય તો ચિંતા કરવાની જરૂર નથી. પણ કદાચ અફસોસ ના રહી જાય કે સોમવારે બજાર ખુલ્યું, કારણ કે આપણે 3 દિવસના ગેપ પછી સોમવારે ખુલીશું, એટલે બજારમાં આજે કંઈ પણ થઈ શકે. અને આવતીકાલે તો ઓફકોર્સ ઇન્ટરનેશનલ હોલિડે છે, ગુડ ફ્રાઈડે છે, એટલે દુનિયાના કોઈ બજારો ચાલુ નહીં હોય, એટલે આપણે વિશેષ ચિંતા કરવાની જરૂર નથી. પણ તમારું 2023-24નું નાણાકીય વર્ષ તો તમારે સુધારવું હોય તો ચોક્કસ તમારે પાર્શિયલ પ્રોફિટ બુકિંગ આજે કરવું જોઈએ. જે લોકોએ કર્યું એ લોકોને કદાચ સાંજે પરિવાર નીચલા ભાવે લેવાનો પણ મોકો મળી ગયો. ડેફિનેટલી બહુ જ સરસ તમે વિશ્લેષણ જે છે તે અહીંયાથી ખાસ કર્યું છે, તો આ બધાને આપણે ધ્યાન પર રાખીશું. પણ સ્વાભાવિક આ સમગ્ર સપ્તાહ અને મહિના દરમિયાન પણ જેમનું અંડર પરફોર્મન્સ છે તેની સાથે ચર્ચાની શરૂઆત કરીને તે છે નિફ્ટી આઈટી. કેમ કે જગદીશજી, પરિણામોની સિઝનમાં સૌથી પહેલાં નિફ્ટી આઈટી પર અસર આવશે. આપણે જાણીએ છીએ એસેન્ચરે પોતાનો રેવન્યુ ગાઈડન્સ ઘટાડી દીધો છે ગ્રોથનો, એટલે આવી સ્થિતિમાં આઈટી સ્ટોક્સ પર આપણે સૌ કોઈની ખાસ નજર રહેવી જોઈએ એપ્રિલ મહિનામાં. આપણે પહેલાં પણ ચર્ચા કરી ચૂક્યા છીએ કે ઘટાડે બાઇંગ ઓપોર્ચ્યુનિટી બને છે, અને મોટો ઘટાડો, સાઇઝેબલ ઘટાડો ઓલરેડી નિફ્ટી આઈટીમાં આપણને જોવા મળી ચૂક્યો છે. સર યશ, આ એક નિફ્ટી બહુ ટ્રિકી વિષય છે. એ અત્યારે તમે જુઓ તો આખું એક્સચેન્જને કારણે જે રિઝલ્ટ આવ્યા એને કારણે બજારમાં બહુ મોટો ઘટાડો આવ્યો. એણે પોતાના પ્રિડિક્શન્સ જે આપ્યા, રેવન્યુ ગ્રોથના જે ગાઈડન્સ આપ્યા, એમાં ખાસો એવો ઘટાડો કર્યો. ઘટાડો એટલો બધો મોટો હતો કે કોઈને પણ આંખે ઉડીને વળગે એવો ઘટાડો હતો. અને લોકોએ એવું ક્લુ લઈ લીધું કે જો આટલી મોટી કંપની આંતરરાષ્ટ્રીય સ્તરે જે પ્રસ્થાપિત છે એ જો આટલો ઘટાડો આપતા હોય તો બાકી જે નાની કંપનીઓ છે એ લોકોની પરિસ્થિતિ શું થશે. અને એને કારણે એક સ્નોબોલ ઇફેક્ટ આવી, અને મોટાભાગની આપણે ત્યાં કંપનીઓમાં TCS છે, HCL ટેકનોલોજી છે, ઇન્ફોસિસ છે, વિપ્રો છે, દરેકની અંદર બહુ ઘટાડા આપણે જોયા એક પછી એક. અને એ પછી થોડી ઘણી કળ ચોક્કસ વળી. પણ મારું એવું માનવું છે કે 2023 અપ ટુ 3rd ક્વાર્ટર આ ઇન્ફોર્મેશન ટેકનોલોજી માટે ખરાબ દિવસ હતા. આ ક્વાર્ટર એટલે કે ફર્સ્ટ ક્વાર્ટર ઓફ FY24, અને આમ તમે ગણો તો FY23-24નું લાસ્ટ ક્વાર્ટર, એમાં મોટા ભાગની કંપનીઓએ એ બહુ સારા ઓર્ડરો, એટલે મોટી ડીલ એ લોકોએ વિન કરી છે. અને સાથે સાથે એ લોકોને ઘણા મોટા ઓર્ડર પણ મળ્યા છે. અમેરિકાના GDPના તમે આંકડા જુઓ તો દે આર વેરી સ્ટ્રોંગ.
ત્યાંના ફેડરલ રિઝર્વના ચેરમેને એમ પણ કહ્યું છે કે કદાચ 2% તો ઇન્ફ્લેશનનો દર તાત્કાલિક નહીં આવે, પણ કદાચ 3-3.5% ઉપર પણ હશે, તો એનો અર્થ એવો નથી કે હું વ્યાજના દરો નહીં ઘટાડું. એટલે વ્યાજના દરો પણ એ ઘટાડવા માટે અત્યારે માનસિક રીતે તૈયાર છે. અત્યારે છેલ્લી મિટિંગમાં તો એમણે 2 નહીં પણ 3 ઘટાડા આવી શકે એવા પણ સંકેત આપ્યા છે. અને મેક્રો ઇકોનોમિક ફેક્ટર જે અત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહ્યા છે તેનો સૌથી મોટો ફાયદો, કારણ કે આપણે જાણીએ છીએ કે મોટાભાગની આઈટી કંપનીઓ દે આર ડિપેન્ડન્ટ અપોન ધી નોર્થ અમેરિકા અને યુરોપ અને એ જાપાન એ તરફ જ એ લોકોનો વધારે નિર્ભર છે. આઉટસોર્સિંગ બધું લગભગ ત્યાંથી જ આવતું હોય છે. પણ ઘણા મોટા ઓર્ડરો મળ્યા છે, કંપની ફાઇનાન્શિયલ પોઝિશન પણ સારી છે. એટલે મારું માનવું છે કે 2024નું વર્ષ, એટલે હું એને એક ક્વાર્ટર તરીકે નથી ગણતો, ફ્રોમ જાન્યુઆરી ટુ ડિસેમ્બર ગણું છું. તો દે વિલ ઓલ ધીસ કંપનીઝ, એમાં જો સ્પેસિફિક નામ તમને આપું તો HCL ટેકનોલોજીસ, ઇન્ફોસિસ, TCS, Persistent સિસ્ટમ, કોફોર્જ, આ બધી કંપનીઓ દે વિલ ડેફિનેટલી ડુ વેલ. એક જ કંપનીઓ મને થોડો ઘણો ડાઉટ છે, એ છે વિપ્રો. ડેફિનેટલી આઈટી સ્ટોક્સ માટે વ્યૂ આ પ્રમાણે અહીંયાથી બનતો જોવા મળી રહ્યો છે, નજર રાખીશું. આગળ વધીએ. હવે એપ્રિલ મહિનો આવ્યો એટલે ટ્રાવેલ, ટુરિઝમ આ બધાની સાથે જોડાયેલી ઇન્ડસ્ટ્રીમાં એક્શન રહે. એક તો શેલે હોટેલ પહેલાં તો ધ્યાન પર છે, અને પછી હું વીઆઈપીની વાત કરવા માગું છું સર તમારા સાથે, બિકોઝ આજે સારી તેજી જોવા મળી. હવે શેલેમાં ઓબ્વિયસલી 10% દિવસની શરૂઆતમાં તેજી હતી, કારણ કે 958નો 52 વીક નવો હાઈ જોવા મળ્યો, અને જે બોર્ડ તરફથી QIP લોન્ચ કરવાને મંજૂરી મળી ગઈ છે. આજકાલ બધાના QIPને બહુ સારા રિસ્પોન્સ મળે છે, તો એના કારણે થઈને તેજી આપણને જોવા મળી. અને સાથે વીઆઈપીની વાત એટલા માટે કરવી છે કારણ કે ટ્રાવેલ ટુરિઝમ સાથે અને એપ્રિલ મહિનો શરૂ થાય એ પહેલાં જ આજે ઇન્ટ્રાડે જબરદસ્ત એક્શન તમને વીઆઈપીમાં પણ આવતું જોવા મળેલું છે. સર યસ સર, શેલે હોટેલની વાત કરી, એનો ભાવ તમે જુઓ તો આજે લગભગ 950 કે 955ની આસપાસ એનો ભાવ હતો. અને કંપનીએ પોતે પણ કહ્યું કે એ લોકો તમે કરતા કહ્યું છે એ લોકોને એક QIP માટે મંજૂરી પણ મળી ચૂકી છે. પણ આપણા દેશમાં એક બહુ નવી વસ્તુ અત્યારે ડેવલપ થઈ છે, એ છે રિલિજિયસ ટુરિઝમ. અત્યાર સુધી આપણે એવું માનતા હતા કે લોકો તાજમહલ જોવા માટે આવે છે, કુતુબ મિનાર જોવા માટે આવે છે, કે સાઉથમાં લોકો કોઈ જતા મંદિરો જોવા આવે છે. પણ અત્યારે આપણા દેશમાં એક નવું ટુરિઝમ ચાલુ થયું છે, એ છે રિલિજિયસ, એટલે કે લોકો જે યાત્રાના સ્થળોએ અને જે રીતે ડેવલપ થયું છે છેલ્લા 5-1 વર્ષમાં, તમે વારાણસી જુઓ, તમે અત્યારે અયોધ્યા જુઓ, ઘણા બધી જગ્યાએ આ એક ઇવન કર્ણાટકાની અંદર પણ જે ડેવલપમેન્ટ થયા છે, સાઉથમાં ડેવલપમેન્ટ થયા છે. એટલે લોકો એક નવું ચેપ્ટર ઉમેરાયું છે, દેટ ઇઝ ધી ટુરિઝમ ઓફ રિલિજિયસ પ્લેસીસ. એની પણ ઘણી બધી અત્યારે ડિમાન્ડ ફોરેનથી છે, અને ખાસ કરીને જે નોન રેસિડેન્ટ ઇન્ડિયન્સ છે, જે ભારતીયો આપણા છે, જે વિદેશમાં વસે છે, એમને પણ હવે જોવાની બહુ મોટી ઉત્સુકતા છે કે આવું તો શું બાંધ્યું છે અત્યારે કે આખી દુનિયા આની પાછળ ગાંડી થઈ ગઈ છે. એટલે એક વસ્તુ છે. બીજી વસ્તુ એ છે કે અત્યારે તમે જો ટોટલ નંબર ઓફ ટ્રાવેલર્સ તો ઇન્ડિયામાં તમે ગણો, ઓફકોર્સ તમે ચીનની સરખામણી કરો કે ઇવન નાનામાં નાના દેશ ઇન્ડોનેશિયાની સરખામણી કરો, તાઇવાનની કરો કે સિંગાપોરની કરો, તો ટુરિઝમનો પર્સન્ટેજ વાઇઝ અવર પોપ્યુલેશન ઇઝ વેરી વેરી સ્મોલ. આ બધા નાના દેશોમાં ટુરિઝમ આપણા કરતાં ઘણું આગળ છે. મલેશિયાની તમે વાત કરો, બધા વસ્તુમાં મે બી એ લોકોએ ડેવલપ પહેલેથી આ રીતે જ કર્યું છે, ને મેઇન સોર્સ ઓફ ઇન્કમ કદાચ એ લોકોએ ટુરિઝમ પર નિર્ભર થતા હશે. પણ અત્યારે એક આખી પરિસ્થિતિ બિલકુલ થોડી નવી થઈ છે, અને સરકાર પણ એ રીતે છે. અને સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ તમે જુઓ, ગડકરી સાહેબ જે રીતે મોટા મોટા હાઈવેઝ બનાવ્યા છે, કનેક્ટેડ રોડ્સ બનાવ્યા છે, અને તમે સુપર હાઈવેઝ બનાવ્યા છે અત્યારે, એનાથી પણ એક બહુ મોટો ફેર પડ્યો છે. અને ઇવન નવા એરપોર્ટ્સ કેટલા ખુલી ગયા છે, અને નવા એરપોર્ટ્સ અત્યારે બજેટેડ કર્યા છે. એ તમે જુઓ તો આખા દેશના, આપણા ભારતના ખૂણે ખૂણાની અંદર આજે નહીં ભલે 2 કે 3 વર્ષમાં દરેકે દરેક ખૂણો આપણે કનેક્ટેડ આપણે એરપોર્ટથી હશે. એટલે એક બહુ એક સ્તુત્ય પગલું સરકારે લીધું છે. અને આપણે જાણીએ છીએ હોટલો કેટલી બધી ખુલી. અયોધ્યાની આપ વાત કરો, અયોધ્યામાં કોઈ દિવસ સાંભળ્યું નહોતું કે આટલી બધી મોટી 5 સ્ટાર હોટલો પોતે ત્યાં આવશે. એ બધી મોટી હોટલો હવે ત્યાં ખોલવાનું ચાલુ થઈ ગયું છે. વારાણસીમાં તો આપણે આ જોયું જ છે. એટલે ધીરે ધીરે કરતા ટુરિઝમ ઇઝ ગોઈંગ ટુ ટેક અ વેરી બિગ પ્લેસ. અને મને એવું લાગે છે કે ભલે ઇટ વિલ ટેક સમ ટાઈમ, આપણે બીજાની સરખામણી ન કરીએ, પણ ધીસ ઇઝ ગોઈંગ ટુ ડેફિનેટલી all companies who are connected with this tourism or travel, they will outperform in next 2 to 3 years. બિલકુલ, બહુ સરસ રીતે તમે સમજાવ્યું. ટ્રાવેલ ટુરિઝમને આપણે વીઆઈપીમાં સારું એક્શન જોયું આજે, તે પણ આપણે વાત કરી. પણ સાથે નેક્સ્ટ સ્ટોક જે તમને ખાસો એવું આપણે ઘણા ટાઈમથી ચર્ચા કરેલી છે અને તમે બહુ ઓછા ભાવથી આમને રેકમેન્ડ કરતા આવ્યા છો, તે છે ટાઇટન. કારણ કે ટાઇટન પર મોતીલાલનો આજે એક રિપોર્ટ છે અને તેના કારણે સ્ટોકમાં એક્શન હતું. હજુ પણ તેઓને પોઝિટિવ એક્શન લાગે છે અને લગભગ 4300ના ટાર્ગેટ તેમણે બાય રેટિંગ સાથે આપ્યા છે. સો મોતીલાલને તો હજુ પણ પસંદ આવી રહ્યો છે. તમારું શું કહેવાનું રહેશે ટાઇટન પર સર? ટાઇટન આપણે જાણીએ છીએ કે બેઝિકલી કંપની
એક નોટ ઓનલી ઇન ધીસ જ્વેલરીઝ, એક મલ્ટીફેસેટેડ કંપની છે. ટાઇટન આઈ છે તમને સાથે, એટલે કે એ લોકો ઓપ્ટિકલ બિઝનેસમાં બી છે. ઇવન ટાઇટનના તમે વોચ જુઓ તો એની અંદર પણ આ ટાઇટન પરથી કંપની છે. ટાઇટનના જ્વેલરી બિઝનેસમાં તમે જુઓ તો એની અંદર પણ ટાઇટન બિલકુલ છે. અને અત્યારે જે રીતે એનો રિપોર્ટ આવ્યો છે મોતીલાલ ઓસવાલનો, એ લોકોને પોતાનો ગ્રોથ આઉટલુક ટાઇટન કંપનીનો બહુ મોટો લાગે છે અને એટલા માટે લક્ષ્યાંક છે એ લોકોએ 4,000 રૂપિયાની ઉપર આપ્યો છે. શક્ય છે કે આ લક્ષ્યાંક કંઈ એટલો મોટો નથી કે એચિવેબલ નથી. આમ પ્રાઇમા ફેસી તમે જુઓ તો ઇટ અપિયર્સ ટુ બી એચિવેબલ. અને આ કંપની સારી છે, એક તો ટાટા ગ્રુપની કંપની છે, એટલે એમાં બીજું કશું તમારે ચિંતા કરવાની જરૂર નથી. અને કંપની હેઝ બીન ડુઈંગ કમ્પેરેટિવલી મચ બેટર દેન વોટ ઇટ વોઝ બિફોર 2 years before. એટલે આ જે લક્ષ્યાંક આપ્યો છે એ એચિવેબલ છે અને શક્ય છે કે એટલો 4,400 કે 500નો લક્ષ્યાંક આવી પણ શકે. પણ મને એવું લાગે છે કે ટાઇટન સાથે તમારે બીજી જે કંપનીઓ એની સાથે સંકળાયેલી છે એમાં પણ થોડું રોકાણ તમારે સાથે કરવું જોઈએ, જેથી તમારો પોર્ટફોલિયો થોડો બેલેન્સ રહે. બિલકુલ, એટલે બીજા બધા પોર્ટફોલિયો સ્ટોક્સમાં પણ અહીંયાથી ખાસ નજર જરૂરથી રાખવી જોઈએ. આ ફોકસ બની રહ્યો છે ટાઇટન સિવાય. આજે નેક્સ્ટ BHEL પર પણ ફોકસ હતું સર, કારણ કે અદાણી પાવર તરફથી એક બહુ મોટો ઓર્ડર મળ્યો છે કંપનીને. 4,000 કરોડ રૂપિયાની સાઇઝ છે ટોટલ, અને એના કારણે થઈને એક સમયે 4% મજબૂતી BHELમાં આપણને જોવા મળી. આ જે છે તે ખાસ 800 મેગાવોટના 2 પાવર પ્રોજેક્ટ તેઓએ જનરેટ કરવાના છે, જેમાં બોઇલર, ટર્બાઇન, જનરેટર, આ બધું જ જે છે તે સાધનો માટેનો ઓર્ડર તેમને મળેલો છે. સો BHEL આપણે ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે સર. ઓવરઓલ ઘણા ઓર્ડર્સ મળતા રહે છે, પણ આ તો અદાણી પાવરનો ઓર્ડર છે, એના કારણે વધારે સારું એક્શન જોવા મળ્યું સ્ટોકમાં. યસ, આ ઓર્ડર તો મને એવું લાગે છે કે એની તો અત્યારે જોડી છે ને ઓર્ડરોથી એટલી છલકાઈ ગઈ છે કે અત્યારે કંપનીને ચિંતા એ છે કે ઓર્ડરો આટલા બધા મળે છે ને એક્ઝિક્યુટ ક્યારે કરીશું. કારણ કે અત્યારે જે કંપનીનો તમે સ્પોક્સ પર્સનની વાત તમે સાંભળો, એ કહે છે કે અમારી પાસે આવનાર 3 થી 4 વર્ષ જેટલા અમે એક્ઝિક્યુટ કરી શકીએ એટલા ઓર્ડર અમારા પોતાની પાસે છે. અને નવો ઓર્ડર આવશે એનું તો નંબર 5મી વર્ષે જ લાગશે. એટલે આપ જાણી શકો છો કે આટલા બધા ઓર્ડરો સાથે એ લોકોએ પોતે કેપેસિટી એક્સપાન્શન બી કરવું પડશે, ટાઈમની ડિલિવરી પણ આપવી પડશે, અને સાથે સાથે જો ટાઈમની ડિલિવરી નહીં આપી શકે તો એ લોકોના જે બી પેનલ્ટી ક્લોઝ જે બાયર પોતે મૂકતો હોય છે એ પણ એ લોકોએ એને ભોગવવા પડશે. એટલે જ્યાં સુધી ઓર્ડર બુકનો સવાલ છે ત્યાં સુધી મને એવું લાગે છે કે એની બુક તો છલ્લો છલ છે. એમાં અત્યારે કંઈ પણ ઉપરથી આવશે તો બહાર જ ઢોળાવવાનું છે, અને એટલી જલ્દી કદાચ એ લોકોને ડિલિવરી મળે કે ના મળે. મોટાભાગના જે કેપિટલ ગુડ્સના આ જાતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટોની ડિલિવરી 2 કે 3 વર્ષની જ હોય છે. ઇમિડિયેટ ડિલિવરી કે તમે કે ઓવર ધ કાઉન્ટર તો કોઈ લેતું નથી આ બધી વસ્તુઓ, ને અવેલેબલ બી નથી હોતી. એટલે લાંબા ગાળાના જ બધા ઓર્ડર હોય છે. અને BHEL ઇઝ વન ઓફ ધી મેજર સપ્લાયર્સ ફોર ધી પર્પઝ ઓફ ધી હાઇડ્રો પાવર્સ. એટલે એમાં તો એની માસ્ટરી છે જ. પણ મને એવું લાગે કે સરકાર પણ અત્યારે બહુ એના વિશે થોડી જણા સચેત છે. અને જે રીતે આપણે HLની ફોર એક્ઝામ્પલ ભલે 2 વસ્તુમાં સરખામણી નથી જે પ્રોડક્ટ બનાવે છે. હિન્દુસ્તાન એરોનોટિક્સની તમે વાત કરો, એવરી 3rd ડે યસ તમે જોશો એક નવો ઓર્ડર એને મળતો રહે છે. પણ આ કંપની ખરેખર ઇઝ કેપેબલ ઓફ એક્ઝિક્યુટિંગ ધીસ ઓર્ડર ઇન ટાઈમ. પણ સરકાર પોતે પણ એને બને એટલું ઝડપથી એક્સપાન્શનના મોડમાં છે અત્યારે. સેમ થિંગ હેપન્સ ટુ BHEL. અને BHEL પણ મને એવું લાગે છે કે આજે નહીં તો કાલે પોતાની ક્ષમતા વિસ્તાર કરવો જ પડશે, નહીં તો જે ઓર્ડર હાથમાં આવ્યા છે એ પણ ઓર્ડર હાથમાં જતા રહેશે. બિલકુલ, તો આ સ્થિતિ પર ખાસ આપણે હવે નજર રાખવાની છે. ફોકસ રાખીએ BHEL પર. નેક્સ્ટ સ્ટોક જેની ખાસ આપણે વાત કરવી જોઈએ તે છે બજાજ ફાઇનાન્સ. મેં છેલ્લે પણ ચર્ચા કરી હતી. શું તમને એવું લાગે છે કે NBFCsમાં સાફ સફાઈ જે થવાની હતી તે થઈ ગઈ છે? ટૂંકમાં થોડું સમજવાની કોશિશ કરીએ સર. યસ, બજાજ ફાઇનાન્સના 2 કારણ છે. એક તો એનો જે રિપોર્ટ આવ્યો છે એનો એક જે ફોરેન બુકિંગ આવશે એનો જે ટાર્ગેટ મૂક્યો છે એ લગભગ 8,500 8,800 ટાર્ગેટ મૂક્યો છે. છેલ્લા કેટલાય દિવસથી આપણે જાણતા હતા કે બજાજ ફાઇનાન્સનો સ્ટોક નીચેની તરફ છે. બીજું, હવે પોતે હાઉસિંગ સેક્ટરની અંદર આ પર્ટિક્યુલર કંપની અત્યારે આવી રહી છે, અને તમે જુઓ તો એ હાઉસિંગ સેક્ટરનું જે IPOનું વેલ્યુએશન જે મુકાવે જે કંપની મૂકે છે એ $9 થી 10 બિલિયન છે. એટલે વિચાર કરો કે વોટ કુડ બી ધ સાઇઝ ઓફ ધીસ થિંગ. $9 થી 10 બિલિયન આજે જે IPO આવવાનો હોય તો તમે સમજી શકો કે એની વેલ્યુ કેટલી મોટી હશે. અને કંપની બજાજ ફાઇનાન્સ આમ તમે ગણો તો લાર્જેસ્ટ NBFC ઇન ધી કન્ટ્રી. અત્યારે સૌથી મોટી નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઝ હોય આપણા દેશની તો બજાજ ફાઇનાન્સ છે. તમે એની લોન બુક જુઓ, તમે એની ડિપોઝિટ જુઓ, તમે એના ઇવન બેલેન્સ શીટના તમે એના પરફોર્મન્સ જુઓ તો કંપની હેઝ બીન ડુઈંગ એક્સ્ટ્રીમલી વેલ. એ સવાલ નથી. IPO ક્યારે આવશે એ આપણને ખબર નથી, પણ અત્યારે એવું લાગી રહ્યું ચોક્કસ આવશે. અને જેટલી બી ફાઇનાન્સ કંપનીઓ છે, હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ છે, એ મોટા ભાગની કંપનીઓ પાસે અત્યારે ભરપૂર ડિમાન્ડ છે. એક તો સરકારનું પોતાનું એફોર્ડેબલ હાઉસિંગની સ્કીમ છે તે અત્યારે આપ જુઓ તો જે નવા એજન્ડામાં જે NDA આપ્યો છે પોતાનો એજન્ડા કે દરેક વ્યક્તિને પોતાનું ઘર છત મળે
લગભગ બીજા 4 કરોડ જેટલા નવા ઘર આપવાની અત્યારે વાતો છે આવતા 5 વર્ષમાં. આપ સમજી શકો કે કેટલી બધી ડિમાન્ડ આવનાર 5 વર્ષમાં હાઉસિંગ ફાઇનાન્સ માટે થવાની છે. મોટાભાગના લોકો 70, 80, 90% જેટલી લોન લેતા હોય છે અને બાકીના 10, 15 કે 20% પોતે પોતાના ખિસ્સામાંથી આપે છે. એટલે આ ડિમાન્ડ ઇઝ ગોઈંગ ટુ બી એબ્સોલ્યુટલી અનસસ્ટેબલ. એ કોઈ દિવસ ડિમાન્ડ સેટિસ્ફાય થવાની નથી અને બજાજ ફાઇનાન્સ જેવી અનુભવી કંપની જ્યારે પ્રવેશતી હોય તો ચોક્કસ એનો એક માઇલસ્ટોન નવો એની પોતાના ઇતિહાસમાં આજે લખાશે અને કંપની વિલ ડેફિનેટલી, મને તો કદાચ અત્યારે જે સમાચાર મેં આજે જોયા તો મને એવું લાગ્યું કે કદાચ કંપનીનો 8,500 નહીં પણ 10,000નો ભાવ થઈ શકે. બિલકુલ, તો આ બધા જ સંકેતો પર નજર આપણે રાખવાની રહેશે. સર, તમે અમારી સાથે જોડાયા, સમય થયો છે રજા લેવાનો. જેટલી પણ આપણે ચર્ચા કરી તે માટે આપના ડિસ્ક્લોઝર્સ. જી સર, આપણે જેટલી ચર્ચા કરી તે માટે આપના ડિસ્ક્લોઝર. સર, ઘણા બધા શહેરોની વાત કરી, એમાં લાસલેન્ડ ટોગરો છે, BHEL છે, ઘણા બધા શહેરો છે જે મારા પોતાના પોર્ટફોલિયોમાં અથવા ફેમિલીના પોર્ટફોલિયોમાં હોઈ શકે છે અથવા તો અમારા ક્લાયન્ટોની ભલામણમાં પણ હોઈ શકે છે. પણ યશ, હંમેશા શેર બજારમાં રોકાણ કરો તો તમારા નાણાકીય સલાહકારની સલાહ અચૂક લેજો, સેબી રજિસ્ટર્ડ બ્રોકર સાથે જ કામ કરજો. અને અત્યારે જે ઓપિનિયન આપણી ચેનલ પર મેં આપ્યા છે એ મારા પર્સનલ, મારા અંગત અભિપ્રાય છે અને તમારે તમારા નાણાકીય સલાહ લેવાની સલાહની બહુ અચૂક જરૂર છે. એન્ડ થેન્ક યુ સો મચ યશ. Always a pleasure to be with you on every week on Thursday, and I'm sure we are going to grow more further and further in days to come. ડેફિનેટલી. Thank you so much. થેન્ક યુ સો મચ. તમે પણ આમંત્રણનો સ્વીકાર કરીને તમારા બિઝી શેડ્યુલમાંથી આવો છો, અમારા સાથે જોડાવો છો, એના માટે પણ સર ખૂબ ખૂબ આભાર સર. તો ભારતીય માર્કેટ્સ ફિનાન્શિયલ યર તમને ક્લોઝ થતા જોવા મળ્યા. લોંગ વીકેન્ડમાં ફરી એકવાર જઈ રહ્યા છે. સીધા સોમવારે મળીશું એ પહેલાં સારી તેજી, ભલે નફા વસૂલી આવે પણ તેજી સારી તમને જોવા મળી છે, નજર રાખીશું. આ સર રજા શોમાં હાલ બસ આટલું જ. મને યશને આપશે રજા. આગળના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.